પરિવર્તનની શાંત લહેર. શ્રી મોહન નાગર, પદ્મશ્રી 2026. અમુક લોકો પરિવર્તનની વાતો કરે છે, પણ અમુક લોકો પરિવર્તન લાવે છે. મધ્યપ્રદેશના મોહન નાગરજીને પ્રકૃતિ અને પાણી આ બંને પ્રત્યે પ્રેમ સંસ્કારમાં મળ્યા હતા. અમે અમારા કામની શરૂઆત શિક્ષાથી કરી. ભારત ભારતીના માધ્યમથી 500 ગામોમાં એકલ વિદ્યાલય શરૂ કર્યા. પણ મૂળ સમસ્યા અલગ હતી. જમીન બેકાર થઈ ગઈ હતી, ખેતી બંધ થઈ ગઈ, લોકો ગામ છોડી રહ્યા હતા. અમને પદયાત્રા વખતે સમજાયું કે દિવાળીના સમયે પાણીની ઘણી સમસ્યા થઈ જાય છે અને લોકો સ્થળાંતર કરી લે છે. પૂરતો વરસાદ પડવા છતાં પણ કૂવા, વાવડી, તળાવ અને સ્ટેપ ડેમની અછતને લીધે મોટાભાગનું પાણી વહી જતું હતું. શ્રી મોહન નાગરજીએ નદી નાળામાં વહેતા પાણીને રોકવાનો એક અલગ રસ્તો કાઢ્યો. અમે સિમેન્ટના ખાલી કોથળામાં રેતી ભરીને નદી નાળામાં બોરી બંધન બનાવ્યા, જેનાથી પાણીની સમસ્યા દૂર થઈ અને સ્થળાંતર બંધ થયું. ત્યારબાદ વારો હતો જમીનના જળ સ્તરને વધારવાનો. અમે ગંગા અવતરણ અભિયાન હેઠળ જનભાગીદારીથી સોન ઘાટીની ટેકરીઓમાં 8,000 કોન્ટૂર ટ્રેન્ચ બનાવ્યા અને 32,000 વૃક્ષ વાવીને તાપ્તી ઉપવન ઉગાડ્યા, જેને કારણે એક ક્ષેત્રનું ભૂજલ સ્તર વધી ગયું. જમીન માફિયા, રેતી માફિયા, તેમના વિરોધનો અમારે સામનો કરવો પડ્યો. અમે અમારું કામ ચાલુ રાખ્યું. અમે લોકોનો વિશ્વાસ જીત્યો અને ધીરે ધીરે જે અમારા વિરોધી હતા તે પણ અમારા સહયોગી બની ગયા. પ્રકૃતિ અને પાણી બચાવી મોહનજીએ વર્તમાન બચાવ્યું અને હવે એમનું લક્ષ્ય હતું એક ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવાનું. ભારત ભારતી વિદ્યાલય થકી અમે બાળકોને શિક્ષા આપીને ભવિષ્ય માટે સંસ્કારી, પ્રતિભાવન અને ઉત્તમ નેતૃત્વ ક્ષમતા ધરાવતા યુવા તૈયાર કરીએ છીએ. અમે બાચા ગામને રહેવાસીઓના સહયોગથી એક આદર્શ ગામના રૂપમાં વિકસાવ્યું છે. બાચા ગામ શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિનું પ્રતીક બન્યું છે. અસંખ્ય પરિવર્તનો લાવવાવાળા શ્રી મોહન નાગરજીની એક વાત ક્યારે પણ નથી બદલાઈ: તેમના પરિવારનો અતૂટ ભરોસો. મોહનજીને ઘણા સન્માન મળ્યા, પણ તેમનું અસલી સન્માન તો છલકાતા તળાવ, લીલાછમ પહાડ અને ખુશખુશાલ ચહેરા છે. પાણીનું સંરક્ષણ એક કામ નહીં, એક વચન છે આવનારી પેઢી માટે, કારણ કે જળ છે તો આવતીકાલ છે. શ્રી મોહન નાગર, પદ્મશ્રી 2026. कोटि कोटि नमस्कार।